જૂનાગઢ ભાજપમાં સંકલનનો અભાવ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેનના અલગ અલગ નિવેદનો. સાંસદ રાજેશ ચુડાસમાએ સ્થાનિક શાસકો પ્રજા કાર્યમાં ઉણા ઉતર્યાનો સ્વીકાર કર્યો, ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ પોતાના દોષનો ટોપલો મીડિયા ઉપર ઢોળી દેવાનો પ્રયાસ કર્યો. બંને વચ્ચેના વિરોધાભાસ નિવેદનથી સોશિયલ મીડિયામાં ટીખળ. વિજય વિશ્વાસ સભામાં જાહેર મંચ ઉપર બંને કર્યા હતા નિવેદનો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટ્ટી, જૂનાગઢ. તમામ ઉમેદવારોને હું મારી શુભકામના પાઠવું છું કે ભગવાન ભોળાનાથ એને આ વિજયનો વિશ્વાસ અપાવે. મિત્રો, પ્રમુખશ્રીએ કીધું કે આ ગયા વખતે 54 સીટ હતી, આ વખતે આપણે 58 સીટ જીતશું. એટલે કોઈ કાર્યકર્તાના મનમાં સંદેહ હોય કે ભારતીય જનતા પાર્ટીનું જે કોર્પોરેશનનું કામ હતું એમાં ક્યાંય આપણે આમ જોઈએ તો નીચું દેખાડવાનું કામ કરેલ નથી. મિત્રો, સોશિયલ મીડિયા અને મીડિયા ક્યાંય ને ક્યાંય આપણને ખોટું ચિતરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો આનો જવાબ આપવાની જવાબદારી અહીં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓની છે કે આ સાચી વાત લોકો સુધી લઈ જાય અને આવનારી 16 તારીખે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટી કાઢીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. ત્યારે મારી વિનંતી કે દરેક 18મી તારીખે વધારેમાં વધારે મતદાન કેમ થાય અને કમળના નિશાન ઉપર મતદાન વધારેમાં વધારે લોકો કેમ કરે એવા પ્રયત્ન સાથે આપણે સૌ આગળ વધીએ. હું વિશ્વાસ અપાવીશ કે આવનારા સમયમાં ગયા 5 વર્ષમાં ક્યાંક ને ક્યાંક જૂનાગઢની જનતાની અપેક્ષામાં અમે ક્યાંક ને ક્યાંક કદાચ ખરા ન ઉતર્યા, પણ આજે આ વિજય વિશ્વાસ સંમેલનથી આ વિસ્તારના સાંસદ તરીકે હું એટલો વિશ્વાસ અપાવું કે ગયા વર્ષમાં જે ભૂલો થઈ હશે એ આવનારા સમયમાં નહીં થાય અને જૂનાગઢને ગ્રીન જૂનાગઢ, ક્લીન જૂનાગઢ બનાવી અને આવનારા સમયમાં આ ઐતિહાસિક સ્થળને દુનિયાના નકશા ઉપર એક ઐતિહાસિક સ્થળ તરીકે સ્થાપીએ એ સંકલ્પ સાથે આગળ વધીએ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.